Hello all, this is Purva Shah, a 24-year-old entrepreneur and the proud founder of Kilala, a instant coffee brand that is all about top-notch quality, a bold flavors and a little spark of happiness in every sip. So આજે આપણે છીએ House of Commerce માં, which is India's fastest growing commerce institute. It's the rise of the dragon. So આજે આપણી સાથે જોડાયેલા છે 12th બોર્ડ કોમર્સના રેન્કર્સ આદિત્ય, વૈભવી, હિનલ, અક્ષરા, ઝીલ એન્ડ હર્ષ. સો મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. લાઈક મારા તો આજ સુધી આટલા પર્સન્ટેજ આવ્યા નથી અને વ્યુઅર્સનું પણ સેમ કહેવાનું હશે. તો લેટ્સ ડિસ્કસ ફર્ધર. તમારા સક્સેસ પાછળનું સિક્રેટ શું છે? ઓકે, જેમ જેમ એક્ઝામ્સ નજીક આવતી જાય છે તેમ ચિંતાઓ, સ્ટ્રેસ બધું વધતું જાય છે. તો આવામાં આપ બતાવો કે આપે ફોકસ કેવી રીતે રાખ્યું સ્ટડીઝમાં? એટલે મારે જ્યારે તૈયારી ઓલમોસ્ટ બધી ક્લિયર થઈ ગઈ હતી ત્યારે હું ખૂબ એમ સ્ટ્રેસ ફીલ કરતો હતો, તો એ કારણથી મેં એક ગેમ ડાઉનલોડ કરી હતી. ઓહો, બેસ્ટ. તો થોડું માઇન્ડ થોડું ડિસ્ટ્રેક્ટ રહેતું હતું, કારણ કે સ્ટ્રેસ એક્ઝામ ટાઈમ પર આવે તો ખૂબ પ્રેશર આવી જશે. એટલે એના ડિસ્ટ્રેક્ટ હોવા છતાં પણ માઇન્ડ આટલા પર્સન્ટેજ લાવવા, ઇટ્સ વેરી બિગ ડીલ. થેન્ક યુ વેરી મચ. મેં અગર પહેલાંથી જ વાત કરું તો 10th મને મેથ્સ અને સાયન્સ બિલકુલ નહોતું આવડતું. એ જ કારણે કંઈ બી કરીને થોડું આગળ પાછળ કંઈ આગળ એમ કરીને 70% આસપાસ મેં સ્કોર કરી દીધો. પછી 11th કોમર્સ લીધું અને કોમર્સમાં ઇફેક્ટિવ સ્ટડી થોડી વધારે કરીને એના કારણે મારે રેન્ક 90+ પહોંચી ગયો હતો. અને અત્યારે બોર્ડ્સનું રિઝલ્ટ ખબર જ છે તમને, એઝ વી ઓલ કેન સી. એટલે એ ટાઈપની થોડી તૈયારી હતી. ગુડ. લાઈક આપણે જેમ હર્ષે કીધું તેમ એનું સ્ટ્રેસ રિલીફ માટે ગેમ્સ હતું. તો શું આપનું એવું જ માનવું છે કે ફોન કે ટેલિવિઝન છે એવું તમને પણ ડિસ્ટ્રેક્શન કરે છે કે નથી કરતું, કે એ પણ તમને હેલ્પ કરે છે? ના, બધા માટે સેમ ના હોય. વિદ્યાર્થીને સોશિયલ મીડિયા અફેક્ટ કરે છે સ્ટડીઝમાં, એટલે અમુક ફેક્ટર સુધી દૂર રહેવું જોઈએ એનાથી. એન્ડ એક્ઝામ ટાઈમમાં તો અવોઇડ જ કરવું જોઈએ. અને જ્યારે પણ તમે સ્ટડી કરવા રૂમમાં બેસો છો, અવોઇડ કરો, ફોન ના રાખો અને સેલ્ફ કંટ્રોલિંગ રાખો, જેથી તમે સારો સ્કોર કરી શકો. ઓકે, તો તમે સ્ટ્રેસ રિલીફ માટે શું કરો છો? આઈ ડુ માય હોબીઝ. મતલબ તમે તમારું રીડિંગ કરી શકો છો. મેં મારું પેઇન્ટિંગ કર્યું છે, પછી કેલિગ્રાફી એટસેટ્રા. ઓલ ધેટ થિંગ્સ આઈ ડુ. સો એઝ હિનલ સેડ કે એને હોબીઝ બહુ હેલ્પ કરેલી સ્ટડીઝમાં, તો એમ તમારી કોઈ હોબીઝ હતી કે જે તમને સ્ટડીઝમાં હેલ્પ કરેલી? મને ડ્રોઈંગ ખૂબ ગમતું, એટલે હું મહેંદી ડ્રો કરતી. એટલે એક્ઝામ ટાઈમ આવે, સ્ટ્રેસ વધુ થાય ને તો હું મારી મમ્મીના બેનના હાથમાં મહેંદી દોરતી. અચ્છા, બીજાના હાથ બગડાના, ખુદના હાથમાં નથી કર્યું? ના, મને નથી ગમતી. તો મને એક ક્વેશ્ચન પણ છે કે તમે તમારું સ્લીપિંગ શેડ્યુલ અને સ્ટડી કેવી રીતે બંને મેનેજ કરતા? એક વખત મેં ઊંઘને થોડું મહત્વ ઓછું આપ્યું હતું, તો સ્કૂલમાં પણ મને ઊંઘ આવી, એટલે એવું બન્યું, મેં ડિસાઈડ કર્યું કે હવે ઊંઘ પણ પ્રોપર લેવી. એટલે ચોક માર્યો હશે સર. એટલે મેં એવું ડિસાઈડ કર્યું કે ઊંઘ પણ પ્રોપર લેવી. પછી 8 કલાક જેટલી હું ઊંઘ લેતી, 4 કલાક ભણવાનું સ્ટડીઝ કમ્પ્લીટ, અને અડધો કલાક જેટલી હોબીને ધ્યાન આપવાનું. એટલે એક્ઝામ ટાઈમમાં થોડું હોબીને ઓછું આપ્યું હતું ધ્યાન. એવી રીતે પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ. વી ઓલ નો કે સારા ગ્રેડ્સ અચીવ કરવા માટે સારું ટાઈમ ટેબલ હોવું ઇટ્સ અ નેસેસરી. તો શું અક્ષરા, તમારું શું માનવું છે કે તમને હેલ્પ કરેલું ટાઈમ ટેબલે? ટાઈમ ટેબલ હેલ્પ કર્યું હતું મને. ઓકે, તો તમારું શું ટાઈમ ટેબલ હતું? મેં કઈ મહિનાઓના ટાઈમ ટેબલ નહોતા ડિસાઈડ કર્યા. એક વીકનું ટાઈમ ટેબલ બનાવીને મેં કર્યું હતું. તેમાં હું શું કરતી હતી કે 4 કલાક પૂરું રિવાઇઝ કરતી હતી અને 2 કલાક જે સરે કરાયું હોય એ કરતી હતી, અને 1 કલાક હું મારા હોબી પાછળ આપતી હતી. બધા એવું કહેતા હોય કે સવારે વાંચો તો જ યાદ રહે, પણ હું રાત્રે વાંચતી ને તો મને યાદ રહેતું. તો હું રાત્રે સ્ટડી કરતી, અને જ્યારે ઊંઘ આવે એવું હોય ત્યારે હું અકાઉન્ટ સ્ટેટના રિવિઝન કરતી, અને એમાં મારો ટીચરનો અને પેરેન્ટ્સનો બહુ સપોર્ટ હતો. ગુડ. ઓકે, સો પેરેન્ટ્સનો તો સપોર્ટ હોય છે, બહુ સારી વાત છે. અને તમારામાં તો એવું જાણવા મળ્યું છે કે તમે છેલ્લા 4 વર્ષથી પેરેન્ટ્સથી દૂર રહીને અને અહીંયા જ તમે રહો છો અને સ્ટડીઝ ને બધું જ તમારી રીતે જ મેનેજ કરો છો. તો એ કેવી રીતે તમે આટલું હેન્ડલ કરી શકો છો આટલી એજમાં? ફર્સ્ટ ઓફ ઓલ કહેવા જઈએ તો મારે પ્રાઇમરીથી જ ડિસાઈડ હતું કે 8th સ્ટાન્ડર્ડ પૂરું થયું એના પછી 9th કે 12 જ જવું છે એમ. તો 9th અને 10th
તો મારું એવરેજ ગયું કે ત્યારે એટલું બધું આમ ભણવાનું હતું એમ હતું નહીં કે આવી રીતે પ્રિપેરેશન કેવી રીતે કરવી કે એવું કરવું. 11th થી સ્ટાર્ટ કર્યું મેં ભણવાનું કે એવું કે કોમર્સ લેવું છે ને આગળ જઈને CA કરવું છે એમ. તો પછી 11th થી સ્ટાર્ટ કર્યું ભણવાનું. પણ એવું જોવા જઈએ કે બહાર રહેતા હોઈએ તો એવું હોય કે ભાઈ ફ્રેન્ડ્સ છે કે આ કોઈ સાથે કોઈ બોલાવે તો જતા રહીએ ફરવા કે કરવા એવું. પણ એવું 11th માં સ્ટાર્ટિંગમાં મમ્મી પપ્પા થયું. હોય તો એમનો ડર હોય કે નહીં જઈએ હા, બહાર એક હોય કે ભાઈ મમ્મી છે કે ક્યાં હે એવું બધું પૂછવાનું કરવાનું. પછી 11th માં સ્ટાર્ટિંગમાં તો એવું થયું કે ફ્રેન્ડ્સ બોલાવા જતા રહીએ ભણવાનું તો ભાઈ પછી થશે આજનું સાંજે કંઈ નહીં સવારે પછી બધું ડિલે થતું રહે એમ. પછી 12th સ્ટાર્ટ થયું. 12thના સ્ટાર્ટિંગ ફેઝમાં જ મેં ડિસાઇડ કરી દીધું કે મારે સારો સ્કોર કરવો હોય. એટલે પછી 12th સ્ટાર્ટ થયું પછી ધીમે જેવું ચાલુ થયું એવું જ મેં નક્કી કરી દીધું હતું. તો સ્ટાર્ટિંગથી જ પ્રિપેરેશન ચાલુ કરી દીધી હતી. તો થોડું રોજનું જેટલું થતું રહેતું એટલું. ને મેઇન પોઈન્ટ એ જ હતો મારો કે જે સ્કૂલમાં કરાવે ને જે ક્લાસમાં કરાવે એના ઉપર વધારે ધ્યાન આપતો. મારે એવું ઘરે જઈને રિવિઝન કરવાનું કે એવા સ્ટડી આર્ટ્સ સ્ટાર્ટિંગ ફેઝમાં ઓછા જ હતા. 2 થી 3 કલાક એવરેજ રોજનું હતું. પછી છેલ્લે રીડિંગ વેકેશનમાં મેં વધારે કર્યું એમ. પછી ત્યારે પણ એવું થતું કે ભાઈ ચલો ભાઈ બહાર જતા રહીએ કે એવું હોય થોડી વાર ફરવા જતા રહીએ. પછી એવું થતું કે 1 કલાક વાંચીએ 15 મિનિટનો બ્રેક, પછી 15 મિનિટનો બ્રેક 1 કલાક સુધી એક્સટેન્ડ ક્યારે થઈ જાય ખબર ના પડે એવી ગ્રુપ રીતના. સ્ટડીઝ ચાલતી તમારી કે પછી હા, ગ્રુપ સ્ટડીઝ એટલે Okay, અમે એટલે એવું તો થવાનું. પીજીમાં 4-5 જણા રહીએ, બીજા 2-3 ફ્રેન્ડ્સ વાંચવા આવે એટલે બધા સાથે હોઈએ એટલે કે ભાઈ 15 મિનિટ થઈ જતું હોય. પછી મને ખબર પડી કે ના આવું તો હવે નહીં ચાલે, કરવું તો પડશે. પછી લાસ્ટના બે અઢી મહિના જેવું ત્યારે મેં વધારે ચાલુ કર્યું. મેં કીધું હવે સ્ટડી આર્ટ્સ વધારવા પડશે, સારો સ્કોર કરવો તો આવી રીતે નહીં ચાલે. પછી રિવિઝન 2-3 વાર સ્ટાર્ટ કરી દીધું એવી રીતના. તો એવી રીતે મેનેજ કરી દીધું. બટ આટલું તમે ફોકસ રહીને આવા સર્કલમાં આવા એટમોસ્ફિયરમાં બહુ સારી વાત કહેવાય. આટલું સારું અચીવ કર્યું તમે. એમાં મેઇન વાત કે મારા ટીચર્સ ને પેરેન્ટ્સનો સપોર્ટ બહુ હતો. ઓકે. મારા મમ્મીએ પણ ખૂબ સપોર્ટ કર્યો મને કે ભલે તું બહાર હે કે તને એવું જેટલું એમ ફોર્સ નહીં એટલું કોઈ એમ નહીં કે આટલા પર્સન્ટેજ લાવવાના કે તું તારી મહેનત કર એમ. એ તો જે આવે એ પછી જોયું જશે. અને ટીચર્સે ખૂબ સપોર્ટ કર્યો મને એવી રીતે એ બાબતમાં. તો જેમ આદિત્ય આપણને હમણાં જણાવ્યું કે એના એજ્યુકેશન પર્પઝથી એ છેલ્લા 4 વર્ષથી અહીંયા જ સ્ટે કરે છે, પણ તમારામાં તો એવો ઓપ્શન આપણને જોવા જ નહીં મળ્યો. તો તમે કેવી રીતે ટ્રાવેલિંગ 2 કલાકની જર્ની તમે મેનેજ કરો છો સ્ટડીઝ માટે? ટ્રાવેલિંગ કરતાં તો પહેલાં તો આપણું બેઝિકલી શેડ્યુલ બની જાય છે આખા દિવસનું કે તમારે આટલા ટાઈમમાં આટલું જ કરવાનું છે. તો સવારે વહેલા જાગવું પડે, લાઈક 4:30-5 વાગે તો જાગવું જ પડે છે. 7 વાગ્યાની સ્કૂલ હોય તો તમારે બધા કરતાં વહેલા ઉઠવું પડે છે. એન્ડ એક્ઝેક્ટલી 6-6:15 વાગે વેન આવી જાય તો એની પહેલાં આખું રૂટીન કમ્પ્લીટ કરું, આપણું ડેલી રૂટીન. પછી ત્યાં સ્કૂલ જવાનું અને ઘણીવાર તો વેન સ્ટોપ થઈ જાય રસ્તામાં, રેન હોય કે એવું કશું હોય તો તમારે કોઈ બસમાં જવું પડે બહુ વાર. અને કોઈ વાર ડાઉટ ક્લાસ હોય છે તો લેટ સુધી હોય તો આપણે વેનનું વેઇટ કરવું પડે છે ત્યાં સ્કૂલની બહાર. અને ફોન હોય નહીં તો કોલ કરી શકાય નહીં. તો 2 થી 3 કલાક તો બહુ વાર વેઇટ બી કરેલો છે. તો લંચનું આખું શેડ્યુલ છે બગડી જાય કે આપણો ટાઈમ હોય છે કે 1-2 વાગ્યા જેવો લંચ કરી લેવો તો એ પછી થાય જ નહીં. અને ટ્રાવેલિંગ કરતાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે તમારું હેલ્થનું કેટલું ધ્યાન રાખો છો. અને હું મારી વાત કરું તો હું એક નોટ હેલ્ધી પર્સન, આઈ એમ સીક પર્સન. હું બહુ જલ્દી બીમાર થઈ જતી હતી અને દેટ વોઝ ધ વીકેસ્ટ પોઈન્ટ આઈ હેવ વાઇલ ટ્રાવેલિંગ. બટ મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલી બહુ સપોર્ટિવ છે કે એમને મને આટલી સ્ટ્રેન્થ આપી છે. અને મારા ફ્રેન્ડ્સ જે મને કોલ કરીને કહેતા કે ભાઈ સ્કૂલ તો આવવાનું જ છે, ભલે તું ક્યાંથી બી આવતી હોય તો સ્કૂલ તો આવવાનું જ છે. તો એક્ઝામના લાસ્ટ ડે સુધી અમે સ્કૂલ ગયેલા છીએ, એટલા ટેસ્ટ આપેલા છે. અને ભલે 2 કલાક માટે ટેસ્ટ આપવા માટે બોલાવતા હોય તો બી જવાનું જ છે. યસ, એટલે જ આવા ફ્રેન્ડ્સ જોઈએ કે જે આપણને સપોર્ટ કરે, ચીયર કરે. ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. મેઇન વસ્તુ એ છે કે આમાં ઘણા બધા ફેક્ટર અફેક્ટ કરે કે તમારી મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ હોવી જોઈએ. બટ આ જનરેશનમાં તમને મેન્ટલ હેલ્થનું અવેરનેસ હોવી બહુ સારી વસ્તુ છે. અમારા વખતે અમને મેન્ટલ હેલ્થ વિશે કંઈ ખબર જ નથી, બટ હમણાં આટલી અવેરનેસ આ જનરેશનમાં હોવી બહુ સારી વસ્તુ છે. સ્ટાર્ટિંગમાં તો મતલબ મને બી થોડું હાર્ડ હતું કે કેવી રીતે મેનેજ કરું હરેક વસ્તુ, બટ ડેલી શેડ્યુલ બનતો જ ગયો એવી રીતે. તો હવે રૂટીન બની ગયું છે કે હા હવે આટલું કામ પતાવવાનું જ છે અને બસ. સો માહોલ બહુ સિરિયસ થઈ ગયો તો લેટ્સ ચેન્જ ધ મૂડ.
So let's start with the rapid fire round. And the questions are, અને બધા એકદમ ક્વિક આન્સર્સ આપવાના છે. તો ઇફ યુ કુડ સ્કીપ વન સબ્જેક્ટ તો એ કયો સબ્જેક્ટ હશે? ઇકોનોમિક્સ. ગુજરાતી. ગુજરાતી. ઇંગ્લિશ. ઇકોનોમિક્સ. Okay. The second question is કે તમારી બોર્ડ એક્ઝામનું તમારે કોઈ ટાઇટલ આપવું હોય, મૂવી ટાઇટલ, તો તમે શું આપશો? 3 Idiots. ગોલમાલ. ચેન્નઈ એક્સપ્રેસ. એક્સપ્રેસ જેવું હતું તમારું? A1 જર્ની. આપણે હતા ને હા. 3 hours not enough. Okay. Rate your 10th board journey out of 10. 9 out of 10. 5. 8. 9. 9. Okay. ગ્રુપ સ્ટડીઝ તમે પ્રિફર કરો છો કે નથી કરતા? યસ યા નો? હા, હું પીજીમાં રહું છું એટલે ગ્રુપ સ્ટડી તો પ્રિફર, એટલે ગ્રુપ સ્ટડી જ થાય છે. Okay. સેલ્ફ સ્ટડી એટલે સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી. Self study. Okay. The next question is, તમે એક્ઝામ ડેના દિવસે એકદમ કૂલ હોવ છો કે એકદમ સિરિયસ હોવ છો? ના, કુલ. કુલ. સિરિયસ. કુલ. ઇક્વલ. Cool. તમે બુક્સ કાં તો યુટ્યુબ બંનેમાંથી શેમાં પ્રિફર કરો છો સ્ટડી કરવા માટે, બુક્સ કે યુટ્યુબ? બુક્સ. Books. શું ડિફિકલ્ટ છે સવારે વહેલા ઉઠીને વાંચવું કે પછી 3 કલાક એક્ઝામ હોલમાં બેસવું? સવારે વહેલા ઉઠું. ઓકે. સવારે વહેલા ઉઠવું. સવારે વહેલા ઉઠવું. સવારે વહેલા ઉઠું. ઓકે, બધાનું કોમન જ આન્સર છે. વહેલા ઉઠવામાં જ મુશ્કેલ પડે છે. So let's have a crazy round of have you ever. So let's start with I will say have you ever અને પછી સેન્ટેન્સ બોલીશ, પણ પછી તમારે યસ હશે તો આમ કરવાનું, નો હશે તો આમ કરવાનું. ઓકે? So have you ever bunked a class? બધાએ કર્યો છે. Have you ever forgotten your homework અને પછી અહીંયા એને એક્સક્યુઝ બનાવ્યું હોય? Have you ever cheated on exam? બધાએ ચીટ કરેલું છે. સાચા જ માર્ક્સ છે ને બધાના? Have you ever laughed at something in class, ચાલુ ક્લાસે, અને પછી બંધ જ ના થઈ હોય હસી? અચ્છા, વેરી સિરિયસ સ્ટુડન્ટ. અને ચાલુ ક્લાસે હેવ યુ એવર ચાલુ ક્લાસે કે પછી તમે નાસ્તો ચાલુ કરી દીધો હોય અને સરને ખબર જ ના હોય? પછી માર બી ગાધેલી. હેવ યુ એવર સ્લીપ ઇન અ ક્લાસ? બોરિંગ લેક્ચર્સ. કયા છે બોરિંગ લેક્ચર્સ? ગુજરાતી. ઇકોનોમિક્સ. So as you all pursuing CA right now, તો એમાં ફર્સ્ટ જ એક્ઝામ CA ફાઉન્ડેશનની હોય છે, એઝ પર આઈ નો, રાઈટ? તો એમાં તમે શું એક્સપેક્ટ કરો છો કે શું સ્કોર તમે અચીવ કરશો? હું એક્સપેક્ટ કરું છું 350+, કારણ કે હાઉસ ઓફ કોમર્સની પ્રિપેરેશન એ ટાઈપની હોય છે, એટલે એક્સપેક્ટ તો કરે છે. તમારું સીધા મેં સીએ ફાઉન્ડેશનની અંદર મારો સ્કોર 330 to 350 મેં એટલીસ્ટ 300નો સ્કોર થાય તેવું લાગ્યું. 300 to 320. એટલે 350. I expect 300 to 310. So that's all for today, and thank you so much for being here, and all the very best all of you for your future CA journey. Thank you.